હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આજે અમે ફરી વખત મસ્ત મજાના તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ અને જવાનું છે બહાર. એટલે કે તમે તો અહીંયા પહોંચી ગયા છે પેટ્રોલ પંપે. એટલે કે આપણે ગાડીમાં થોડોક ગેસ પુરાઈ લઈએ એટલે રસ્તામાં ક્યાંય ખૂટે નહીં. એટલે ગાડીને અત્યારના શિરામણ દેવું પડે અને જે આપણે કંઈક નાસ્તા પાણી કરવા પડશે એવું બધું છે. સવારના છે ને સાડા 7 વાગ્યામાં પહોંચી ગયા છે ગઢડા પેટ્રોલ ગાંઠિયા પાપડ એવું ખાઈ લીધું. આમાં ડ્રાઈવર છે ને મને નાખતા હશે કે ખબર નથી. પાછળ જગ્યા પડી છે એટલે કે અમારે આવવાના છે હજી બસમાં આવવાના છે એને નંબર શેડું પડે એટલે ડાયરેક્ટ બસથી આવશે અને મેં આ બાજુ શોર્ટકટ ગયેલા છે ઠીક થાય છે. ગાડી ત્યારે હાલી જાય છે અને કેટલી હાલતી હોય ને પાછું મને બધી ન ખબર હોય એટલી હાલત છો. ધીમે ધીમે હાલત નથી પાસ અમે ધીમે ધીમે જાય કારણ કે એને ફાસ આંકી પણ હું બેઠી હોય એટલે ટુ વ્હીલ હોય 4 વ્હીલ હોય હું ફાસ આંકવા તો મને બીક લાગે. ફાસ વાહન હાલતું હોય ને ઉડે તો હા તો ઉડે પાવળ જામ કા એમ હું નો એટલે બહુ વાહન આંકે બહુ ફાસ ગાડી આંકતા ગમે ગાડી હોય પણ હું બેઠી હોય ને એટલે હું આંકવા જ નતો કારણ કે મને બીક એટલી લાગે એટલે હું ન આંકવા દઉં. કઈ વાંધો નહીં, હાલો હવે આપણે આ કયા રસ્તા છેડ્યા છે ને કાંઈ મને આમાં કાંઈ ખબર પડતી નથી અને આપણને થોડુંક અજાણ્યું લાગે. આ ક્યારે આવ્યા ન હોય એટલે ભાવનગર રસ્તે છેડ્યા છે. ભાવનગર વાળો રસ્તો ભાવનગર વાળા રસ્તા કેટલા છે આપણે ઉમરાળા પહોંચી ગયા છે અને જવાનું છે મીતાબેનના ઘરે. એટલે તો ગાડી હવે ઘણી હવે ધીમે ધીમે હાલે છે કારણ કે ગામ આવતા હોય એટલે તો થોડું ધીમી આંકવી પડે એવું બધું હોય એટલે કન્ટિન્યુ બનાવી. એટલે આપણે ઊભા રહી ગયા છીએ રેલગાડી જોવા. કા આત્માની ક્યારે રેલગાડીમાં કેદી બેહાર છે? હા શું રેલગાડીમાં જવાનું? ફરવા જવું પડે ને તો રેલગાડીમાં બેહે તો આમાં સૌ. હા આમાં તો આપણે બેઠા છીએ પણ રેલગાડીમાં છે ને જો પાવા વાગે છે રેલગાડી જો આપણે બહાર લેવા છે કારણ કે બેહવાનું મળે કાંઈ નહીં જોઈ તો લેવી રેલગાડી કેવી છે એવી. અને ગરમી ન થાય જો તરત બહાર ન નીકળે બેહી રહે મને જો કઈ બાજુ થાવશે હે કેન પાસે થશે? હા ગાજે તો સેન પર જો પાવો વાગે છે અહીં કણે ફાટક બંધ થઈ ગયા છે અને આપણે ઉભા રહી ગયા. આપણે રેલગાડી જોવાની એટલી મજા આવે ને પછી આમ અહીંયા આવે ને તો બીક લાગે. આમ ફાસ હાલતી હોય ને કારણ કે વાહન ફાસ હાલે ગમે એટલે બીક લાગે. વાહન ટ્રાફિક થઈ જાય છે. આશીર્વાદ લઈ લીધા છે આપણે. બસ મજામાં. કેમ છો તમે? જય માતાજી. પેસેન્જર ગાડી છે. આપણે ફાઇનલ આવી ગયા છીએ તાબીનના ઘરે. જે આપણે વાત કરતા હતા ને રસ્તામાં તો મમ્મી ને બધા આમ જોવા બધા લગ્નની તૈયારી ફૂલમ ફૂલ છે. આમ નહીં પીને પેલા વાતો જ કરશે. આમાં જો આવું જોઈએ એને ગમે ના જાય ને. આપણે સોડા પી લઈએ. મીતાબેનના મમ્મી જો સોડા મીંડા પીવા મહેંદીનું કામકાજ ચાલુ છે. બહુ એના આળા સડે છો મીતાબેનને બધાને હું કહી દઉં છું જા મહેંદી માંડ માંડ મૂકવા દઈશ એમ કે થોડીક મેગી એમ કરે છે. કા શોખ નથી ને કાંઈ? પાછા જાન આવે તેદી પાસ તૈયાર થઈ જાય તેદી કહેતા ને શોખ નથી. આને કાન મનાવા ને અમારા રેહામણા મનાવણા બહુ છે. બેન જો ભાણેક્યું છે ને મીતાબેન આ ભાણેક્યું આવી ગયું છે ને માસીના લગ્નમાં છે. કાંઈ બટું સોડા ન પીધી તે વાટે છે જો એના મોટા બેન કારણ કે બધા પ્રસંગમાં વહેલા આવ્યા છે ને અમે વહેલા આવ્યા છે જે લગ્નની વાર છે પણ આપણે અગાઉ આવી ગયા છીએ કારણ કે તૈયારી કરવી પડે ને એને મહેંદી ને એવું બધું મૂકવાનું માનતા જ નથી. એ છે પાછા માનતા ને એટલે કોઈને બાપનું ન માને હું કહી દઉં છું.
હારે જેનો માનત હું ખબર પાછા એકમાં એક માનતા હા. ગયા કારણ કે જમાઈ માનતા નથી એટલે ઈ કોઈને બાપનું ન માને માનતા ના હોય ની પાસે એવા હોય એટલે બધાને મનાવવો પડે ખોલાવવા પડે તૈયાર કરવા પડે કાંઈ વાંધો નહીં આલો થોડા પીલી ઠેરી જશે છે. હવે થોડા સમયમાં નીકળશે અહીંથી ને આવવાના છે. કારણ કે આવડતી નથી થોડું ઘણું સારું કંઈક આવડીશ બનાવી દઈએ એને એવી ખબર નથી પડતી એટલે એ કઈ વાંધો નહીં હા 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 આપણે છે ને જવાનું છે આ મહેંદી હા, તે એક બે છોકરીઓને 2-4 જણા મોકલો બરાબર થોડીક એવું લાગે હા યાર પવણી પાછા હારેથી પાછા આવજો તમે અત્યારે જેમ આવ્યા છો એમ હંમેશને માટે આવતા રહેજો અને ફરીવાર મળીએ લગ્નમાં. હવે અમારે ત્યાં ધક્કો ખાવાનો ને હારે ઠેઠ હા, ધક્કો ખાવાનો. હારે ઠેઠ જવાનું ગા હા. કારણ કે અને મારા લગ્ન છે 25 તારીખે. જે પણ વિડીયો જોતા હોય એ નાના મોટા બધા સબસ્ક્રાઇબરને એ મારું જોઈ ભાવભીરું આમંત્રણ છે. ભાવથી પધારો બધા. હા અને જો આપણે જ પધારી દીધા અગાઉ કારણ કે પછી ટાઈમ મળે કે ન મળે આપણે અગાઉ પધારી દીધા છે કારણ કે પછી છે ને નીતાબેન હારે વ્યાજ હશે એટલે પછી બહુ લાંબુ થવું પડશે આઘું એટલે 100 કિલોમીટરનો ફેર પડી જાય એને ગામથી એટલે એને છે ને થોડા ટુકડા વી આવ્યા પછી ક્યારે જઈએ એનું નીકળીને જશે તો ખરા તે કારણ કે એનો ભાવ જ એવો છે માણસાય છે એ માણસાય કાંઈ મુકાતી નથી અને એના મમ્મીને બધા બહુ રેડી આમ જોઈ લો હવે વ્યાજ આવ્યું નકર હવે છે ને આવડા દોવડા વચ્ચે બાંધી દઈશે કેમ લાગ્યું તમને? રોકાતા નથી તો હું મજા આવી જો આને મજા આવી નકર આ છે ને એમાં તડકાનો તો નીકળતા નથી હા એમ? જા ભાઈને લગ્ન છે નવા ભાઈ બી આવવાના છે ભાઈ બી હાટું જા બધું આ કેવું ડેકોરેશન કરી નાખ્યું બહુ મસ્તીનું જુઓ કારણ કે કરવું જ પડે ને નવા નવા ઓલાડી ઝબકવા તો પડે ને કાંઈ વાંધો ના બધી લગ્નની તૈયારી છે હાલો હાલો આવજો ઘર છે આવડું આ બધી લગ્નની તૈયારી છે એમાં ગાડી તૈયાર થઈ ગઈ છે હાલો વાળી લો પછી બેસી જાઓ અને જો આમ જો ના ભાઈ બાય બાય કરે છે આવજો તમે બાય બાય આવજો જો બાય બાય ચાલુ છે જે કારણ કે આ લગ્નની જે બધી તૈયારી હાલે છે ને એટલે એવું બધું હોય તો આપણે ફાઇનલ ગાડી હાલતી કરી દીધી છે આ મિતાબેનનું ગામ છે મસ્ત મજાના તો સોડા ને ચા પીને ઠંડા ઠંડા થઈ ગયા છે ને હવે ભાવનગર જવાનું છે એટલે તમે કન્ટિન્યુ બના રહેજો હાલો આપણે ફાઇનલ રેકોર્ડિંગ કરી વાળ્યું છે એક રામાપીર બાપાનું ગીત તો હવે ઘરે વ્યા જઈએ તડકા અને આપણે સાવી દુકાનમાં કંઈક કુર્તી બુર્તી લઈ લેવી જો વિપુલભાઈ અરે એવા છે આપણે આ જો પીજીભાઈના દુકાને આવી ગયા છીએ સાવીની દુકાન છે એટલે પીજીભાઈની નથી બહાર ગયા છે આપણે થોડા જોઈએ આપણે પોગી ગયા છીએ પીજીભાઈની દુકાને એટલે કે આપણે આ જો કુર્તી લેવાની છે ફાઇનલ આપણે લઈ લીધી છે મસ્ત મજાની છે મસ્ત મસ્ત કપડાં મળે છે કારણ અમે સાઈન ભાવનગર આવ્યા છીએ આ કુર્તી લેવા અને રેકોર્ડ બે કામ થઈ ગયું અને પિતા બેને લઈ ગયા હતા 3 કામ થઈ નાખ્યા અને આપણે જો બસ લઈ ગયા છે એટલે આપણે લઈ જ લેવાના છે ફાઇનલ કરી નાખ્યા છે તમારે કોઈને લેવા હોય તો આવી જાય છે ફટાફટ મસ્ત મસ્ત મજાના કપડાં મળી જાય છે અને સસ્તા ભાવે પાછા નવી નવી વેરાયટી મળશે જલ્દી જલ્દી આવી જજો હાલો આપણે લઈ હાલો